નમસ્કાર. ચાલો આજે એક બહુ જ જાણીતી દંતકથામાં ઊંડા ઉતરીએ. આ વાર્તા છે તો એકદમ સાદી, પણ એમાં આપણા વલણ અને એના પરિણામો વિશે એટલું ગજબનું જ્ઞાન છુપાયેલું છે ને કે જીવનમાં ગમે ત્યારે કામ આવે. તો સૌથી પહેલો સવાલ, સારા શિષ્ટાચાર એનું આટલું બધું મહત્વ કેમ છે? શું લાગે છે કદાચ આનો જવાબ એકદમ મજબૂત જવાબ બે પક્ષીઓની સાવ સામાન્ય લાગતી વાર્તામાં છુપાયેલો છે. ચાલો શોધી કાઢીએ. તો કલ્પના કરો એક મોટા ઝાડની. એના પર બે પરિવાર રહેતા હતા, પાડોશી. એક પોપટનો પરિવાર અને બીજો કાગડાનો. એમના બચ્ચા પણ સાથે જ રમતા કૂદતા મોટા થયા. પણ ભવિષ્યમાં એમના રસ્તા બિલકુલ અલગ થવાના હતા. અને કેમ, એ જ તો આખી વાત છે. અને જુઓ, આ છે આપણી વાર્તાના બે મુખ્ય પાત્રો. એમનામાં જમીન આસમાનનો ફરક છે. એક બાજુ છે પોપટ, એકદમ મહત્વાકાંક્ષી, વિનમ્ર, કંઈક કરી બતાવવાની ઈચ્છાવાળો. અને બીજી બાજુ છે કાગડો, આળસુ, અસભ્ય, જેને કશાની પડી જ નથી. બસ આ જ તફાવત આખી વાર્તાને જન્મ આપે છે. તો થાય છે એવું કે એક દિવસ પેલો મહત્વાકાંક્ષી પોપટ નક્કી કરે છે કે બસ હવે ઘરે નથી બેસવું, બહાર જઈને કમાણી કરવી છે, પોતાનું ભવિષ્ય બનાવવું છે. એની માને ચિંતા તો થાય છે, પણ દીકરાનો મક્કમ ઈરાદો જોઈને એ પણ આશીર્વાદ આપીને એને જવા દે છે. અને અહીંથી શરૂ થાય છે પોપટની ખરી સફર. આપણે ખાસ એ જોવાનું છે કે એ શું કરે છે, અને એનાથી પણ વધારે મહત્વનું, એ કેવી રીતે વાત કરે છે. કારણ કે એનું વર્તન જ એનું ભવિષ્ય ઘડવાનું છે. પોપટ ઉડતો ઉડતો પહોંચે છે એક એવી જગ્યાએ જે જાણે એના જેવો જ સકારાત્મક સ્વભાવની હોય. એકદમ સુંદર તળાવ, એના કિનારે રસથી છલોછલ કેરીઓથી લદાયેલું એક આંબાનું ઝાડ. બસ પોપટ તો ત્યાં ખુશ થઈ જાય છે. એની આંતરિક શાંતિ જાણે બહાર દેખાતી હોય ને, એવી આ જગ્યા હતી. હવે અહીં ખાસ ધ્યાન આપવા જેવી વાત છે પોપટની વાત કરવાની રીત. ત્યાંથી એક ગોવાળ પસાર થાય છે તો એ એને ભાઈ કહીને બોલાવે છે, એકદમ આદરથી. અને પોતાનો સંદેશો પણ કેટલો વિનમ્રતાથી, જાણે ગીત ગાતો હોય એમ કહે છે. ભાઈ ગાયના ગોવાળ, મારી માને એટલું કહેજે, પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી, પોપટ આંબાની ડાળે મજા કરે. એની માને ચિંતા ન થાય એનું પણ એ કેટલું ધ્યાન રાખે છે જુઓ. અને એના સારા વર્તનનું પરિણામ પણ એટલું જ સારું આવ્યું. પોપટ જ્યારે પાછો આવે છે તો ખાલી હાથે નહીં, એ પોતાની સાથે મીઠા ફળો અને કેરીઓ જેવી જાણે કે સંપત્તિ લઈને આવે છે. આખું ગામ એનું સ્વાગત કરે છે, ગીતો ગાય છે કે પોપટભાઈ કમાઈને આવ્યા, પોપટભાઈ કેરીઓ લાવ્યા. એની સફળતામાં બધા ભાગીદાર બને છે. સારું, હવે વાર્તાનો બીજો પડાવ. અને અહીં ચિત્ર બિલકુલ બદલાઈ જવાનું છે. હવે વારો છે કાગડાનો. પણ એની સફર પાછળ કોઈ સાચી ઈચ્છા નથી. એની પાછળ છે ફક્ત ઈર્ષ્યા અને ઘરનું દબાણ. અને આ જ વસ્તુ એને ખોટા રસ્તે લઈ જશે. જુઓ, પોપટ તો પોતાની મરજીથી ગયેલો, પણ કાગડાને તો ઘરમાંથી જાણે ધક્કો મારીને કાઢવામાં આવે છે. એ તો આળસુ, એને જવું જ નથી, એટલે એ રડતો કકડતો દુઃખી મને ઘરથી નીકળે છે. હવે જે સફરની શરૂઆત જ આવી હોય, એનું પરિણામ કેવું આવે? અને આ જુઓ, કેટલો મોટો તફાવત. પોપટને મળી હતી તળાવ કિનારે આંબાની ડાળ, અને કાગડો ક્યાં જઈને પડ્યો? એક ગંદા કાદવ કીચડવાળા ખાડામાં. આનાથી સ્પષ્ટ બીજું શું હોઈ શકે કે જેવો જેનો સ્વભાવ એવી એને જગ્યા મળે. હવે યાદ કરો, પોપટે કઈ રીતે વાત કરી હતી? ભાઈ ગોવાળ. અને હવે કાગડાની ભાષા જુઓ. એ ગોવાળિયા! સીધો તુકારો, વિનંતી નહીં પણ હુકમ. જા, મારી માને કે કાગડો ભૂખ્યો નથી, કાગડો તરસ્યો નથી, કાગડો કાદવમાં મજા કરે. એના શબ્દે શબ્દમાંથી ઘમંડ ટપકે છે. અને એની આ ઉદ્ધતાઈનું પરિણામ પણ તરત જ મળે છે. પેલો ગોવાળ એના ઘમંડથી એટલો ચીડાય છે કે એ સાફ ના પાડી દે છે. કહે છે, હું તારો સંદેશો નહીં લઈ જાઉં. બસ એક જ વાક્યમાં કાગડાએ પોતાનો સંપર્ક કાપી નાખ્યો. એ એકલો પડી ગયો. તો હવે કાગડો પણ ઘરે પાછો ફરે છે. પણ એની વાપસી પોપટ જેવી શાનદાર નથી. એકદમ શરમજનક છે. એ શું લઈને આવે છે? કોઈ ફળ નહીં, કોઈ સંપત્તિ નહીં. એનો ખજાનો છે કાદવ અને ગંદકી, જે ખરેખર તો એના પોતાના સ્વભાવનું જ પ્રતીક છે. તો વાર્તા તો આપણે જોઈ, પણ હવે ચાલો થોડું એનું વિશ્લેષણ કરીએ. આ બંને પક્ષીઓની સીધી સરખામણી કરીએ એટલે આખી વાતનો સાર એકદમ સ્પષ્ટ થઈ જશે. આમાંથી શીખવા જેવું શું છે એના પર નજર નાખીએ. આ ટેબલ પર એક નજર નાખો. આખી વાર્તાનો નિચોડ અહીં છે. પ્રેરણા પોપટની કમાવાની હતી, કાગડાની ઈર્ષ્યા. વાતચીત
પોપટની આદરભરી કાગડાની ઘમંડી, ખજાનો, પોપટ મીઠા ફળ લાવ્યો, કાગડો કાદવ, અને સ્વાગત, પોપટની ઉજવણી થઈ, કાગડાને કાઢી મૂકવામાં આવ્યો. કારણ અને પરિણામ એકદમ સામસામે, બિલકુલ સ્પષ્ટ. તો આ બધી વાત પરથી આપણે શું શીખ્યા? આ વાર્તાનો જે મૂળભૂત પાઠ છે, જે આજે પણ એટલો જ સાચો છે, ચાલો હવે એના પર વાત કરીએ. વાર્તાનો બોધ એકદમ સીધો અને સચોટ છે. જો આપણે સારા અને નમ્ર હોઈશું તો લોકો આપણને અપનાવશે, પણ જો આપણે ઘમંડી અને અસભ્ય બનીશું તો લોકો આપણને દૂર કરી દેશે. આપણો સ્વભાવ જ લોકો સાથેના સંબંધોનો પુલ બાંધે છે અથવા તોડે છે. આને આજની ભાષામાં કહીએ તો આપણા શબ્દો એક ચલણ જેવા છે, એક કરન્સી. વિનમ્રતાથી આપણે સામાજિક સંપત્તિ ભેગી કરીએ છીએ અને અસભ્યતાથી સામાજિક દેવું. સીધું ગણિત છે. પોપટે સંપત્તિ કમાઈ અને કાગડો દેવામાં ડૂબી ગયો. આ એક એવું રોકાણ છે જેનું વળતર આખી જિંદગી મળતું રહે છે. અને અંતે આ એક સવાલ આપણી બધા માટે છે. આપણે દરરોજ આપણા શબ્દોથી, આપણા વર્તનથી કયા પક્ષીનો વારસો બનાવી રહ્યા છીએ? પોપટનો કે પછી કાગડાનો? પસંદગી આપણી છે અને પરિણામ પણ આપણા જ હશે.